Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamental of Instrumentation and Control Engineering, Unit 1, Introduction to Measurement System. આજનો આપણો ટોપિક છે સિલેક્શન ઓફ ટ્રાન્સડ્યુસર. અત્યાર સુધી આપણે જોયું ટ્રાન્સડ્યુસર શું હોય છે, એના ક્લાસિફિકેશન્સ કેવી રીતે થાય છે. હવે આપણે જોઈશું કે ટ્રાન્સડ્યુસર સિલેક્ટ કરવામાં આવે ત્યારે કયા કયા ક્રાઇટેરિયાઝને ધ્યાન રાખવામાં આવે છે. સૌથી ફર્સ્ટ ક્રાઇટેરિયા છે રેન્જ. So the sensor should cover the expected minimum and maximum value of the variable. એટલે આપણે જે પણ વેરિયેબલ મેજર કરવાનો છે એની રેન્જ કેટલી છે, રાઈટ, એ કેટલું મિનિમમ જઈ શકે છે, કેટલું મેક્સિમમ જઈ શકે છે, એના બેઝ પર સિલેક્ટ કરવામાં આવે છે રેન્જ ઓફ અ ટ્રાન્સડ્યુસર. અને એ ધ્યાન રાખવા માટે આપણે સપોઝ એક્ઝામ્પલ લઈએ કે ફોર 10 બાર પ્રેશર મેજરમેન્ટ આપણે એવું જે સેન્સર્સ ઓર ટ્રાન્સડ્યુસર સિલેક્ટ કરવું પડશે કે જેની રેન્જ એટલીસ્ટ 0 થી 16 બારની હોય, સો દેટ આ બાર જે 10 બાર આપણે મેજર કરવાનું છે એ આ રેન્જની અંદર કવર થઈ જવું જોઈએ. સેકન્ડ ક્રાઇટેરિયા આવે છે સેન્સિટિવિટી. સેન્સિટિવિટીની અંદર શું આવશે કે મારું જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે પણ ટ્રાન્સડ્યુસર છે, દેટ મસ્ટ ડિટેક્ટ સ્મોલ ચેન્જીસ ઇન ધ ઇનપુટ વેરિયેબલ. સપોઝ હું લોડ સેલ યુઝ કરું છું તો લોડ સેલ ડિટેક્ટિંગ 1 ગ્રામ ચેન્જ ઇન વેટ ઇઝ અ સેન્સિબલ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ. તો મારી સેન્સિટિવિટી કેટલી જોઈશે એના બેઝ પર ડિસાઇડ કરવામાં આવે છે દેટ હાઉ વિલ આઈ સિલેક્ટ ધ ટ્રાન્સડ્યુસર. થર્ડ થિંગ ઇઝ એક્યુરેસી. જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીશું, જે પણ ટ્રાન્સડ્યુસર આપણે સિલેક્ટ કરીએ, એનું એ જે આઉટપુટ આપશે એ ટ્રુ વેલ્યુથી ક્લોઝ હોવું જરૂરી છે. એનર્જી મીટર્સ હોય છે એ હાઈ એક્યુરેસી વાળા હશે તો આપણે બિલિંગ એરર્સને અવોઇડ કરી શકીશું. જો એનર્જી મીટર્સમાં એરર્સ આવતી હશે ઓર એક્યુરેસી ઓછી હશે એની, તો ધેર આર ચાન્સીસ કે પાવર તમે વધારે યુઝ કરશો અને બિલ્સ ઓછા આવશે. Then we have linearity. Output should vary proportionally with the input. If linearity of the instrument is linearity of the transducer is also one of the important selection criteria. જેવી રીતે LVDT આપણે યુઝ કરીએ છીએ ફોર ડિસ્પ્લેસમેન્ટ મેજરમેન્ટ, તો ધ રીઝન ઇઝ બીકોઝ ઓફ ઇટ્સ લિનિયર બિહેવિયર. એટલે ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ડાયરેક્ટલી proportional with the voltage that is produced with the help of LVDT. Then we have response time. જે પણ ટ્રાન્સડ્યુસર હોય એ ક્વિકલી રિસ્પોન્ડ કરે એવું હોવું જોઈએ. જેવી રીતે થર્મોકપલ છે એ ફાસ્ટર રિસ્પોન્ડ કરે છે દેન આરટીડી ઇન ફર્નેસીસ. સપોઝ મારે ફર્નેસીસની અંદર ટેમ્પરેચર મેજરમેન્ટ કરવું છે તો આઈ પ્રિફર થર્મોકપલ ઓવર આરટીડી બીકોઝ થર્મોકપલ ઇઝ રિસ્પોન્ડિંગ ફાસ્ટર દેન આરટીડી. દેન વી હેવ રિપીટેબિલિટી. રિપીટેડલી જો હું સેમ કન્ડિશન્સની અંદર મેજર કરું તો રિપીટેડલી મને રિઝલ્ટ પણ સેમ મળવા જોઈએ. સપોઝ હું સ્ટ્રેન ગેજ યુઝ કરી રહી છું ઇન વેઇંગ સ્કેલ, તો સેમ રીડિંગ આપવું જોઈએ એવરી ટાઈમ આઈ એમ ટેકિંગ અપ ધ મેજરમેન્ટ્સ. દેન વી હેવ સ્ટેબિલિટી. એટલે એક્યુરેસી અને પરફોર્મન્સ જે છે એ ઓવર લોંગ ટાઈમ સારી રહેવી જોઈએ. લાઈક આરટીડી જે છે એ સ્ટેબલ ટેમ્પરેચર રીડિંગ્સ આપે છે. જો હું એને વર્ષો સુધી વાપરું તો પણ ઇટ ઇઝ ગિવિંગ મી સ્ટેબલ સોર્ટ ઓફ રીડિંગ્સ. સો ઇટ ઇઝ વન ઓફ ધ ફેક્ટર દેટ ઇઝ ટુ બી કન્સિડર્ડ. Then we have environment sustainability or environment suitability. એટલે જો એન્વાયરમેન્ટની અંદર ચેન્જીસ આવે, લાઈક ટેમ્પરેચર વધી ગયું કે ડસ્ટ વધી ગયું, હ્યુમિડિટી ચેન્જીસ થઈ, કોઈ કેમિકલ્સ પ્રેઝન્ટ છે, કોઈ ગેસ પ્રેઝન્ટ છે, તો એ બધી એન્વાયરમેન્ટની કન્ડિશન્સમાં મારું જે ટ્રાન્સડ્યુસર છે એ સ્યુટેબલ રહેશે કે નહીં, એના બેઝિસ પર મારે સ્યુટેબલનું ટ્રાન્સડ્યુસરનું સિલેક્શન કરવાનું હોય છે. લાઈક કેપેસિટિવ સેન્સર્સ યુઝ કર્યા હશે તો ડસ્ટી એરિયાની અંદર આપણે યુઝ કરી રહ્યા છીએ તો એ પ્રોપર ચાલશે કે નહીં એ જોવા જરૂરી છે. જો કોરોઝન વાળી જગ્યા છે તો મારા જે સેન્સર્સ છે ઓર ટ્રાન્સડ્યુસર્સ છે એ કોરોઝન રેઝિસ્ટન્ટ હોવા જરૂરી છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જે આપણે કન્સિડર કરીએ છીએ વાઇલ સિલેક્ટિંગ અ ટ્રાન્સડ્યુસર. દેન વી હેવ કોસ્ટ એન્ડ અવેલેબિલિટી. એટલે કોસ્ટ અને અવેલેબિલિટી કેટલી છે, મારું જે ટ્રાન્સડ્યુસર છે એનું એ ઇકોનોમિકલ છે કે નહીં, ઇઝી ટુ મેન્ટેન છે કે નહીં, રેડીલી અવેલેબલ હોય છે. સપોઝ મારે રિપ્લેસ કરવું પડ્યું તો ઇઝ ઇટ અવેલેબલ રેડીલી, એની કોસ્ટિંગ પ્રોપર છે, ઇકોનોમિકલી ચીપર છે ઓર ઓપ્ટિમમ એનો કોસ્ટ છે એ જોવામાં આવે છે. લાઈક એક્ઝામ્પલ લઈએ આપણે તો થર્મોકપલ્સ આર ઓલવેઝ ચીપર એન્ડ કોમનલી યુઝડ દેન આરટીડી ઇન જનરલ એપ્લિકેશન્સ. તો થર્મોકપલ્સ જે હોય છે એ આરટીડી કરતાં ચીપર હોય છે. તો જનરલ એપ્લિકેશન્સમાં કન્સિડર થાય છે. જ્યાં આગળ થર્મોકપલ્સ વપરાતા હોય ત્યાં આગળ આરટીડી આપણે યુઝ નથી કરતા ઓર સેકન્ડરી એને ઓપ્શન આપીએ છીએ. So these are all the basic criteria that are considered while going for selection of transducers. So learn today, lead tomorrow. See you in the next video.